નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વતે અંબાજી મંદિર સુધી અંડર 7.92 કરોડના ખર્ચે સનપન ગ્રાઉન્ડ વીજળીકરણ પ્રોજેક્ટનું ઉર્જા મંત્રી શ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। સૂત્રાપાડા ખાતે 1.7 કરોડના ખર્ચે નવનિર્મિત પેટા વિભાગીય કચેરીનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું। વીજ ગ્રાહકોને વીજ પુરવઠાની ગુણવત્તા અને વિશ્વાસની વધારો કરવા રેમ્પ એન્ડ ડિસ્ટ્રીબ્યુટર ચેકની સ્કીમનો અમલ ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના 30 ફીડરની 405 સીકે લંબાઈના કામ પેટે 3,832 લાખના કામો મંજૂર કરવામાં આવ્યા, જે પૈકી 6 ફીડર 76 સીકેએમ લંબાઈનું 723 લાખના ખર્ચે પણ કામ સંપન્ન કરવામાં આવ્યું। ગિરનાર પર્વત ઉપર અંબાજી મંદિર સુધી એટલે કે 3,672 ફૂટની ઊંચાઈ સુધી અંડરગ્રાઉન્ડ કેબલની HDPES પાઇપમાંથી પસાર કરી પાથરવાનું કાર્ય 7.92 કરોડના ખર્ચે સંપન્ન થવા માટે ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ અને પ્રાચી સબ ડિવિઝનમાંથી વિભાજિત કરેલા સૂત્રાપાડા સબ ડિવિઝનના ઓફિસ ભવનનું 285 કરોડનું કાર્ય સંપન્ન કરવામાં આવ્યું। રાજ્યના નાણાં અને ઉર્જા મંત્રી પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરી તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું। મંત્રી અને મહાનુભાવોએ પહેલા નોરતેથી વહેલી પરોઢે ગિરનાર પર્વત ઉપર બિરાજમાન માતા ભવાનીના દર્શન પૂજન કરી અંબાજી ખાતે 100 કિલોવોટના ટ્રાન્સફોર્મર સેટની રિબન અનાવરણ કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। ભવનાથ ખાતે આયોજિત લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન અધ્યક્ષ ઉદ્બોધન મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગુજરાતની 33% જનસંખ્યા વીજ પુરવઠાની સંસાધન કતરું PGVCL 13 જિલ્લા 91 ટાઉન અને 5,700 ઉપરાંત ગ્રામ વિસ્તારને આવરી આજે લોક સુખાકારી અવ્વલ નંબર છે, ત્યારે ગુજરાતના પવિત્ર યાત્રાધામને સાગર તટના ગ્રામ્ય વિસ્તારોમાં અવિરત અને સાત્વકપૂર્ણ વીજ પુરવઠો પૂરો કરવામાં આવે છે। જૂનાગઢ જિલ્લાના સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે ગિરનાર પર્વત પર ઇલેક્ટ્રોનિક કાર્ય સમય મર્યાદામાં સંપન્ન કરનાર વીજ વિભાગના કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા। સાગરના ગ્રામ્ય વિસ્તારમાં વીજ થાંભલે વીજ વાયરને દરિયાઈ સાગના કારણે થતા નુકસાન અને વીજ પ્રવાહ પડતી અવગતતાની નિવારણ અંડરગ્રાઉન્ડ વીજ કેબલની કામગીરી પૂર્ણ થતા વીજ પુરવઠો પર સારી કામગીરી કરવા પર અભિનંદન પાઠવ્યા હતા। જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કરોડિયાએ નાણામંત્રીને સ્પોર્ટ સંકુલ કાર્યરત થાય તે માટે એ દિશામાં જૂનાગઢ જિલ્લાના સર્વાંગી વિકાસના કાર્યોની સંકલ્પ વ્યક્ત કરી સરકારના કલ્યાણકારી યોજનાની માહિતી આપી હતી। આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમરે, જિલ્લા પંચાયત ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ મંજુલાબેન મુછાળ અને પૂર્વ મેયર જ્યોતિબેન વાસાણી, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મસરૂ, ભવનાથ તીર્થ ક્ષેત્રના સાધુ સંતો તેમજ અગ્રણી પ્રદીપભાઈ ખીમાણી, આરતીબેન જોશી, હરેશભાઈ પરસાણા, ભાવેશભાઈ વેકરિયા, કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, મુખ્ય ઇજનેર શ્રી RG વાળા, PJ મહેતા અધિક ઇજનેર, BD પરમાર, શ્રી KB શાહ અધિક્ષક ઇજનેર, HP રાઠોડ જનરલ મેનેજર, KH મલકાન અધિક્ષક ઇજનેરી UP વસાવા ઉપસ્થિત રહ્યા હતા। આપણે ઘણી વખત પ્રશ્નો ઘણા હોય છે, પણ પ્રશ્નોને સમજીને નિરાકરણ કરવાનું કામ જે મંત્રીની અંદર હોય છે, કનુભાઈની અંદર હોય છે। એક વખત કોઈ પણ વસ્તુની વાત કરી તો એક હસતા હસતા એમ કહે છે કે કોઈ પૈસાની પણ ચિંતા કરવાની જરૂર નથી। આ કામ એમને તાત્કાલિક અસરથી મંજૂર કરી અને અંદાજિત 8 કરોડ રૂપિયા જેવું કામ અને જે આખી PGVCL ની ટીમ જે સમય મર્યાદામાં પૂરું કર્યું છે ને, એના માટે આપણે એમને ધન્યવાદ આપી છીએ। PGVCL ની ટીમને, તમામ કર્મચારીઓ, અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે સમય મર્યાદામાં આ કામને પૂર્ણ કરી અને આજે મા જગદંબાના નવલા નોરતાના દિવસે જેમના આશીર્વાદથી, આસ્થાથી આપણા ઘરના દીવડા ઝગમગે છે એવા ગિરનારમાં મા જગદંબાના આજે સમગ્ર ગિરનારમાં દીવડા ઝગમગવાના છે। આજે આપણે જોયું કે 2 કામોનું લોકાર્પણ થયું અને સાથે સાથે આ વિસ્તારના અનેક વિકાસના કામોની પણ વાત કરી। માતાના આશીર્વાદથી આ કામગીરી સુંદર રીતે સમયસર પૂર્ણ થઈ છે, પરંતુ જે અધિકારીઓ અને જે કાર્યકરોએ આમાં કામ કર્યું છે એમને પણ ખાસ આપણે અભિનંદન આપવા જોઈએ। ખાસ કરીને આપણે જોઈએ તો આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ
જ્યારે કચ્છના ભયાનક ધરતીકંપ પછી એમણે ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારે લોકોએ એમને એટલું જ કીધેલું ફક્ત કે સાહેબ અમને સાંજે વાળું કરતી વખતે વીજળી આપો અડધો કલાક. અને 2004ના મોદી સાહેબે સમગ્ર ગુજરાતના દરેક ગામમાં જ્યોતિગ્રામ હેઠળ સંપૂર્ણ ગામને 24 કલાક વીજળી આપવાનું શરૂ કર્યું અને ત્યારથી આજ સુધી આ પ્રક્રિયા અવિરત રીતે ચાલુ. જૂનાગઢ જિલ્લામાં જરૂરિયાતમંદ સન્માનપૂર્વક જૂના કપડાં, બૂટ ચપ્પલ તથા જૂના પુસ્તકો નિસંકોચપણે લઈ શકે તે હેતુસર જિલ્લામાં ઊભું કરવામાં આવ્યું સેવાકીય સ્થળ એટલે માનવતાની મહેક ખુલ્લું મૂકતું જૂનાગઢ જિલ્લા પોલીસ. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક સાહેબ નિલેશ જાંજવાડિયા સાહેબની સૂચના તેમજ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબના નેતૃત્વને દાસારામ બિલ્ડર્સના અરવિંદભાઈ પાથર દ્વારા સમાજના જરૂરિયાત માટેનું એક કાયમી કેન્દ્ર માનવતાની મહેક લોકલ ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢની કચેરીની બાજુમાં ઊભું કરવામાં આવ્યું. જે માનવતાની મહેકનું મુખ્ય કાર્ય એટલે સમાજના સાધક સંપન્ન સમુદ્ર લોકો પાસે રહેલી વધારાની ચીજ વસ્તુ જેવી કે બાળકો, વૃદ્ધો કે મહિલાઓ માટેના કપડાં, બૂટ ચપ્પલ તેમજ અભ્યાસ પૂર્ણ કરેલા પુસ્તકો કે સૂકો નાસ્તો જેવી ચીજ વસ્તુઓ આ સ્થળે મૂકી જાય અને જરૂરિયાતમંદ અહીંથી સન્માનપૂર્વક લઈ જઈ શકે. ઉપરાંત સમાજના સમૃદ્ધ નાગરિકો જેવો કે પોતાના બાળકોના જન્મદિવસ કે માતા પિતાની પુણ્યતિથિએ કોઈ જરૂરિયાતમંદ માટે ઉપયોગી ચીજવસ્તુઓ મૂકી શકે. જેમની પાસે છે અને જેમની પાસે નથી એ બંને વચ્ચેની કડી એટલે માનવતાની મહેક. માનવતાની મહેકનો પ્રારંભ આજ રોજ 3/10/2024 તારીખ 17ના રોજ જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા તથા જિલ્લાના અગ્રણી મહાનુભાવની ઉપસ્થિતિમાં જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં હું છું અરવિંદ દાસારામ બિલ્ડર્સ. આજના માનવતા મહેકનું જે એસપી સાહેબ દ્વારા ખુલ્લું મૂકવાના અને ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા દ્વારા આજે ખુલ્લું મૂકવામાં આવેલું છે. આ માનવતાનું મહેક જે છે એ જરૂરિયાતમંદ લોકોને કેમ સહભાગી આપણે બની શકીએ એનું ઉદાહરણ આજે એસપી સાહેબે પૂરું પાડ્યું છે. કારણ કે સાહેબે જે બોટાદ એસપી હતા ત્યારે આવી રીતે માનવતાનું ત્યાં મહેક ચાલુ હતું. એ દરમિયાન સાહેબે મને એક વાત કરી કે આપણે જૂનાગઢની અંદર આવું એક આપણો વિચારો છે. એ વિચારોને મેં તરત પ્રાપ્ત કરી લીધા સાહેબને. આ જે કંઈ પણ જશ જાય છે માનનીય એસપી સાહેબને જાય છે. કારણ કે એમના સારા આવા વિચારોથી અમે તો એક નાનકડી પહેલ કરી છે કે જૂનાગઢની જનતાને અમે આહ્વાન કરીએ છીએ કે આપના જે કંઈ પણ ચીજ વસ્તુ વધારાની હોય એ આપ અહીંયા મૂકી જાઓ અને જરૂરિયાતમંદ લોકો છે એમને જરૂરિયાત પ્રાપ્ત થાય. કારણ કે ભવિષ્યની અંદર હું પણ એક આ માનવતાની મહેકનો લાભાર્થી છું. કારણ કે મેં પણ પોતાએ આજે દાસારામ બિલ્ડરે કોઈ તો ભવિષ્યની અંદર હું પણ ચિત્તાખાના ગાભા ગલીના જે એમાંથી આવા કપડાં લઈને પહેરેલ છે એટલે મને ખબર છે કે જરૂરિયાત શું હોય આપણે કોઈને પણ કહી ના શકતા હોય. પણ આ જે કંઈ પણ આપણે મૂક્યું છે જે કર્યું છે કે જેની અંદર લોકો જે જરૂરિયાતવાળા છે એ પોતે પૂરો લાભ લઈ શકે. તો જૂનાગઢની જનતાને અમે એક નમ્ર અપીલ કરીએ છીએ કે આ આપણું છે અને આપણે આમાં એકબીજાને મદદરૂપ થવાનું છે. બસ જય હિન્દ, જય ભારત. જેમને કશુંક આપવું છે અને જે લોકો જરૂરિયાતમંદો છે આ બંનેની વચ્ચે કડીરૂપ આજે એલસીબી ઓફિસ જૂનાગઢ સ્ટેશન રોડ ખાતે માનવતાની મહેક નામનું આ એક કેન્દ્ર દાસારામ બિલ્ડર્સના સૌજન્યથી જૂનાગઢ પોલીસે આજે શરૂ કર્યું છે. નવરાત્રિના પ્રથમ દિવસે જે લોકો પોતાની ઘરે રહેલા જૂના નવા કપડાં, બૂટ ચપ્પલ અથવા જે બાળકો ભણી ગયા છે તો એમના પુસ્તકોના સેટ વ્યવસ્થિત કરીને મૂકી જાય. તો જે બાળકોને જરૂરિયાત છે, જે લોકોને જરૂરિયાત છે એવી ચીજવસ્તુઓ, પુસ્તકો, બૂટ ચપ્પલ, કપડાં અહીંથી લઈ જઈ શકે. અથવા તો કોઈ જન્મદિવસ, પુણ્યતિથિ નિમિત્તે કોઈને સૂકો નાસ્તો, ડ્રાય નાસ્તાના પેકેટ્સ વગેરે અહીંયા મીઠાઈના પેકેટ્સ વગેરે મૂકી જાય તો એ પણ જરૂરિયાતમંદો અહીંથી જાતેથી પસંદ કરીને સ્વયં એમને સન્માનપૂર્વક લઈ શકે એ માટેની વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે. દિવસ દરમિયાન સવારના 9 વાગ્યાથી સાંજના 6, 6:30, 7 વાગ્યા સુધી આ છે કેન્દ્ર ખુલ્લું રહેશે. જેથી કરીને જેમને કશુંક આપવું છે એ ગમે ત્યારે અહીંયા ચીજ વસ્તુઓ મૂકી શકે છે અને જૂનાગઢ શહેરના જરૂરિયાતમંદ લોકો પોતાની પસંદગી પ્રમાણે અહીંયા રહેલી ચીજ વસ્તુઓને માન સન્માનપૂર્વક લઈ શકે એ માટે આજે માનવતાની મહેક કેન્દ્ર છે એ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ કેન્દ્ર છે એ જૂનાગઢની જનતા દ્વારા જ સંચાલિત રહેશે અને જૂનાગઢના જરૂરિયાતમંદો માટે રહેશે. એટલે
એટલે કે જે લોકો અહીંયા છે જુનાગઢની જનતા જેમને કશુંક આપવું છે એ લોકો અવશ્ય એમની જાતે અહીંયા જોઈ પણ જાય, અહીંયા શું ચીજ વસ્તુઓ ખૂટે છે, શું મૂકવી છે એ મૂકી જશે અને જરૂરિયાતમંદો પોતાની રીતે લઈ જશે. હું આ જુનાગઢની જનતા માટે આ ખુલ્લા મૂકી અને સૌને શુભેચ્છા આપું છું કે જરૂરિયાતમંદ લોકો આ સન્માનપૂર્વક અહીંથી લઈ જઈ શકે. જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના દેવ ગામનો બનાવ બન્યો. માતા અને પુત્રી ઘેરે એકલા હતા ત્યારે હુમલો કરી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું. પરેશ મેર નામના યુવકે અમરાપુર ગામનો રહેક અને પરેશ મેર નામના ઈસમે સગીરા સાથે પ્રેમ સંબંધ હતો અને તેનું અપહરણ કર્યું હતું. માતા પિતાની સમજાવટ બાદ સગીરાએ પરેશ નામના ઈસમારે સંબંધ તોડી નાખવામાં આવ્યો હતો, જેને લઈને પરેશ મેર નામના ઈસમે સગીરાનું અપહરણ કર્યું હતું. માળિયા હાટીના પોલીસ સ્ટેશન વિસ્તારના દેહ ગામની એક સગીર વયની દીકરીને મળિયા હાટીના અમરાપુર ગામના પરમાર પરેશ ગોવિંદ મેર નામના આરોપી પાસે પ્રેમ સંબંધ હતો. પ્રેમ સંબંધની જાણ તેમની માતાને થયેલી સગીરની માતા પિતાને સગીર બાળાને સમજાવી દીકરીને આરોપીને મળવાની ના પાડી દીધેલ હતી અને પોતાનો પ્રેમ સંબંધ રાખવાનો ઇનકાર કરી દીધો હતો. છતાં પણ આરોપીએ સવારના સમયે દીકરી અને તેમની માતા એકલા હતા ત્યારે આરોપીએ સગીરના ઘરે જઈને સગીરની માતા ઉપર ચાકુથી હુમલો કરી ઈજા કરી સગીરને ધમકાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોતાના મોટરસાયકલ ઉપર લઈને અપહરણ ગણીને નાસી છૂટ્યો હતો. આ બાબતની જાણ લોકલ પોલીસ સ્ટેશનને થતા તાત્કાલિક પીએસઆઈ સુમરાએ તેમની ટીમ દ્વારા ચક્રો ગતિમાન કરીને આરોપીઓની ધાણેજ ગામના મેળામાંથી પકડી પાડી માળિયાહાટીના પોલીસ સ્ટેશન વિસ્તારના દેવગામનો એક બનાવ છે. જાહેર થયેલ બનાવની વિગતે દેવગામની એક સગીર વયની દીકરી છે, તેમને માળિયાહાટીનાનું જે અમરાપુર ગામ છે ત્યાંના એક પરેશ ગોવિંદ મેર નામના આરોપી સાથે પ્રેમ સંબંધ હતો આ સગીર વયની દીકરીને. આ પ્રેમ સંબંધ બાબતે જે સગીર વયની દીકરીની માતાને જાણ થતાં તેઓએ સગીર વયની દીકરીને સમજણ આપેલ, તેમજ માતા પિતાએ કાઉન્સેલિંગ કરતા દીકરીએ આ જે આરોપી છે તેને મળવાની ના પાડી દીધેલી અને પોતાને પ્રેમ સંબંધ રાખવાથી ઇનકાર કરી દીધેલી. આમ છતાં પણ આ આરોપીએ સવારના સમયે જ્યારે આ દીકરી અને તેની માતા ઘરે એકલા હતા ત્યારે તેમના ઘરે જઈ અને તેની માતાની ઉપર હુમલો કરી, તેને છરીથી ચાકુથી ઈજા કરી, તેમજ આ દીકરીને ધમકાવી જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાની સાથે બાઇક ઉપર લઈ અપહરણ કરી અને ચાલ્યો ગયેલો હતો. આ બાબતની જાણ લોકલ પોલીસ સ્ટેશનને થતાં તાત્કાલિક અસરથી સ્થાનિક પીએસઆઈ શ્રી સુમરા અને તેમની ટીમ દ્વારા આ આરોપી અને સગીર વયની બાળાને શોધખોળ કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી. આ અંગેની જે 3 ટીમો પાડવામાં આવેલી હતી એ ટીમોએ પોતાની સર્ચ કામગીરી દરમિયાન લોકલ ઇન્ટેલિજન્સથી માહિતી મળવા પામેલ કે આ આરોપી દીકરીને લઈ અને ધાણેજના એક મેળામાં લઈ ગયેલ છે. તાત્કાલિક અસરથી આ ટીમે આ જે દીકરી હતી તેને મેળામાંથી મેળવી અને તેમને પરત પોતાની માતાને પરત સોંપેલ હતી. તેમજ આ જે આરોપી છે પરેશ, તેમને આજરોજ હસ્તગત કરવામાં આવેલ છે અને તેમની પૂછપરછ ચાલુ છે. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ માનનીય એસપી સાહેબ દ્વારા પણ તાત્કાલિક અસરથી ટીમો બનાવી અને આ જે આરોપી છે એને ગણતરીના કલાકોમાં ઝડપી લેવા સૂચના અપાઈ ગયેલ હતી. હાલ આ જે ગુનો છે તેની તપાસ અમો ડીવાયએસપી ખોડિયાતર ચલાવી રહેલ છે. જૂનાગઢના શહેરમાં આવેલા આઝાદ ચોક ખાતે 2 ઓક્ટોબર એટલે ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે જૂનાગઢના ખાદી ગ્રામ ઉદ્યોગ વેચાણ આજથી શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે ખાદી ઉપર 25% સુધીનું વળતર અને ખાદી ગ્રામ ઉદ્યોગ માટે ખરીદી માટે લોકોની લાઈન લાગી હતી. 2 ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધીજીની જન્મ, જેને લઈને સત્ય અને અહિંસાનો માર્ગ બતાવ્યો હતો. ભારત દેશને આઝાદી અપાવી સાથે સાથે જેને સ્વરોજગારીની સ્થાપના પણ કરી, જેમાં ખાદી ગ્રામ ઉદ્યોગની સ્થાપના કરી ખાદીના વસ્ત્રોને આપવાના દેશને ગાંધીજીના સંદેશો આપ્યો હતો. 2 ઓક્ટોબરે જૂનાગઢ ખાદી ગ્રામ ઉદ્યોગ ખાતે વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં સુતરાઉ ખાદી, પોલિસ્ટર તેમજ 25%નું વળતર ખાદી ઉપર રાખવામાં આવ્યું છે. 5% સંસ્થા દ્વારા વળતર આપવામાં આવશે. ખાસ કરીને ખાદી ગ્રામ ઉદ્યોગમાં વસ્ત્રોના કાપડની સાથે સાથે ટુવાલ, નેપકિન, રાષ્ટ્રધ્વજ તમામ ગૃહ ઉદ્યોગથી બનતી વસ્તુઓનું વેચાણ ઉપર 25%નું વળતર આપવામાં આવશે.
2 ઓક્ટોબર પૂજ્ય ગાંધી બાપુની જન્મજયંતિ નિમિત્તે આજે ખાદી અને ગ્રામોદ્યોગમાં વેચાણ અમે શરૂ કરેલ છે, જેમાં સુતરાઉ ખાદી અને પોલીવસ્ત્રમાં 25% વળતર આપવામાં આવશે. ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ, ખાદી ગ્રામોદ્યોગ કમિશન અને 5% સંસ્થા વળતર આપવામાં આવશે. અમારે ત્યાં રૂમાલ, પોલીવસ્ત્રમાં શર્ટ, પેન્ટ અને ઘણી બીજી વેરાયટીઓ, શેતરંજીઓ, ટુવાલ, નેપકિન એવું બધું વેચાણ કરવામાં આવે છે. જૂનાગઢ શહેરના ઝાંઝરડા ચોકડી ખાતે આવેલું નીલકંઠ ફાર્મ ખાતે પોલીસ પરિવાર માટે રક્ષક નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જૂનાગઢ શહેરમાં આવેલા ઝાંઝરડા ચોકડી ખાતે આવેલા નીલકંઠ ફાર્મ ખાતે પોલીસ પરિવાર માટે રક્ષક નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું આ આયોજનમાં સિંધુ ફાઉન્ડેશનના સહયોગથી જૂનાગઢ પોલીસ દ્વારા રક્ષક નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રીનો હેતુ એવું છે કે આવતીકાલથી નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે પોલીસ અધિકારી અને કર્મચારી નવરાત્રી દરમિયાન નવરાત્રીનો લાભ લઈ શકતા નથી, તો પોલીસ પરિવારો અને બાળકો માટે નવરાત્રીનો લાભ લઈ શકે તે માટે રક્ષક નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ પરિવાર સાથે જિલ્લાના તમામ અધિકારીઓ અને પત્રકાર મિત્રો પણ આ નવરાત્રીનું આમંત્રણને માન આપી સૌએ હાજરી આપી હતી. આયોજન કરવાનો હેતુ કે આવતીકાલથી પોલીસ અને પત્રકારો અને અધિકારીઓ નવરાત્રીમાં પોતાની કામગીરીમાં રોકાયેલા હોય છે. આજે એક દિવસ માટે તમામ લોકો માટે પોલીસ પરિવાર તથા નવરાત્રી માણી શકે તે માટે એક સરસ મજાનું આયોજન સિંધુ ફાઉન્ડેશનના સહયોગથી અને મદદથી કરવામાં આવ્યું હતું. સાથે વિશેષમાં જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા પોલીસ અધિકારી અને પત્રકાર મિત્રોને નવરાત્રીની શુભકામનાઓ પણ આપવામાં આવી હતી. રક્ષક નવરાત્રીમાં મોટી સંખ્યામાં પોલીસ પરિવાર, અધિકારીઓ અને પત્રકાર મિત્રોએ આનંદ માણ્યો હતો. આ તકે પોલીસ વડા હર્ષદ મહેતા, જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, સિંધુ ફાઉન્ડેશન અને કેસરી દૈનિકના સુનિલભાઈ નાવાણી ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં પણ કોઈ પણ જરૂરિયાત હોય, એક પ્રજાના પ્રતિનિધિ તરીકે અને તમારા એક પરિવારના સભ્ય તરીકે, પોલીસ પરિવાર એ અમારો પણ પરિવાર છે, એટલે અમે પણ એ પરિવારના સદસ્ય છીએ, એટલે ક્યાં પણ જરૂરિયાત હોય ત્યાં કરે. અને આજે મીડિયાના માધ્યમથી હું આપ સૌને અપીલ કરું છું, આવતીકાલથી શરૂ થતા નવરાત્રિના તહેવારો માટે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ. આવતીકાલથી નવરાત્રિનો પવિત્ર તહેવાર શરૂ થઈ રહ્યો છે. પોલીસ વિભાગ સામાન્ય રીતે આ નવરાત્રિ બંદોબસ્તમાં તમામ અમારા અધિકારી કર્મચારીશ્રીઓ છે જોડાયેલા હોય છે. એવા સંજોગોમાં એ એમના પરિવાર સાથે નવરાત્રિ અહીંયા ગરબે રમી શકે એના માટેનું આજે રક્ષક નવરાત્રિનું આયોજન કરેલું છે. સિંધુ ફાઉન્ડેશનના સહયોગથી એમનું જે સેટઅપ છે અહીંયા ઝાંઝરડા રોડ ઉપર, એમના ઉપક્રમે જે નવરાત્રિ એમની આવતીકાલથી શરૂ થવાની છે એ જ જગ્યાએ ત્યાં એમની મદદથી, એમના સહયોગથી જૂનાગઢ પોલીસ દ્વારા આજે આ નવરાત્રિનું આયોજન કર્યું છે. એમાં જૂનાગઢના સમગ્ર જિલ્લાના પોલીસ સાથે સાથે અન્ય જે પત્રકાર મિત્રો છે, સરકારી અધિકારીઓ છે, આ બધાને પણ અહીં આમંત્રિત કરી અને એક સાથે જે લોકો આવતીકાલથી વધારે બંદોબસ્તમાં જોડાયેલા હશે અથવા અન્ય કામગીરીમાં રોકાયેલા હશે એવા તમામ લોકોને આ ગરબા છે એ ખૂબ હળવાશથી લઈ શકે એ માટેનું આજે અહીંયા રક્ષક નવરાત્રિનું આયોજન કરવામાં આવેલું છે. તારીખ 3થી આગામી નવરાત્રિનું શરૂઆત થઈ રહી છે, ત્યારે જૂનાગઢ પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં 700થી વધારે જે આયોજકો આયોજન કરી રહ્યા છે, એમાં પોલીસ દ્વારા 18 પોલીસ સ્ટેશનમાં 18 સી ટીમ છે તૈનાત રહેશે. સાથે સાથે રાઉન્ડ ધી ક્લોક રાત્રિના સમયે મહિલાઓ, દીકરીઓ એમની સલામતી માટે દરેક મોટા 4 રસ્તાઓ પર પોલીસ છે એ ડ્રિંક એન્ડ ડ્રાઈવને રોકવા માટે બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરશે. સાથે સાથે ડ્રગ્સને ડિટેક્શનની કિટનો પણ ઉપયોગ કરશે. આ ઉપરાંત સમગ્ર જિલ્લાના જે આયોજકો છે એમને ડ્રગ્સ અવેરનેસ માટે પોસ્ટર ઝુંબેશ, સાથે સાથે દરેક આયોજકને એના ઓડિયો અને વિડીયો દ્વારા પણ સાયબર અવેરનેસ, ડ્રગ્સ અવેરનેસ અને મહિલાઓના સલામતી માટેની ઝુંબેશ છે એ પણ સાથે ચલાવવામાં આવશે. આપને જણાવું કે છેલ્લા 15 દિવસથી જૂનાગઢ શહેર અને જિલ્લામાં
કુલ 25 જેટલા જે પ્રાઇવેટ દાંડિયાના કોચિંગ ક્લાસીસ છે એના પર અમારી સી ટીમ છે એ સતત એની વિઝિટ કરી રહી હતી અને જે તે થાણા અધિકારીઓ પણ એમની વિઝિટ કરતા હતા, જેથી કરીને કોઈ પણ ત્યાં કોચિંગ લઈ રહેલી દીકરી કે મહિલા સાથે કોઈ પણ પ્રકારનો અનબનાવ ન બને એના માટેની પણ તકેદારી રાખવામાં આવેલી હતી. આ ઉપરાંત છેલ્લા એક વીકમાં 3800થી વધારે જે અગાઉના પોલીસના ચોપડે ચડેલા એવા હિસ્ટ્રી શીટર, મિલકત સંબંધી ગુનાના આરોપીઓ, ભારે ગુનાના આરોપીઓ અથવા કોઈ એવા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એવા 3800થી વધારે ઈસમોને પોલીસે ટેકનોલોજીની મદદથી, સાવજ એપ્લિકેશનની મદદથી ચેક કરવામાં આવે છે. આ ઉપરાંત શાંતિપૂર્ણ વાતાવરણમાં નવરાત્રિ લોકો લઈ શકે એના માટે જાગૃતિના અભિયાનના ભાગરૂપે લોકોને પણ એક અપીલ છે કે જ્યારે દીકરીઓ રમવા જાય છે અથવા મહિલાઓ જાય છે ત્યારે કોઈ પણ એવા આકસ્મિક બનાવો અથવા એવું ધ્યાને આવે તો તાત્કાલિક મહિલા હેલ્પલાઇન અભિયમ 181ને પણ કોન્ટેક્ટ કરી શકે છે, 100 નંબરને પણ ડાયલ કરી શકે છે, અથવા તો જિલ્લાના કંટ્રોલ રૂમ અથવા તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને તાત્કાલિક પોલીસને કોઈ બનાવની જાણ કરશે. અન્ય ગુનાઓ અટકાવવા માટે ખાસ કરીને એલસીબી અને એસઓજીની ખાનગી કપડામાં પણ વોચ રાખવામાં આવશે. અમારી આ 18 મહિલાની સી ટીમ છે એ દરેક જગ્યાએ ક્યાંક ખાનગીમાં, ક્યાંક યુનિફોર્મમાં અને મહિલાઓના જ્યાં સેગમેન્ટ છે ત્યાં એવી જગ્યાએ કોઈ એવા પુરુષો જ્યાં જાય નહીં અથવા તો એવી હરકત ન કરે એવી ખાનગીમાં વોચ રાખે અને જો એવી કોઈ હરકત કરશે તો એમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. આગામી નવરાત્રિમાં કોઈ